પટી ગયા ટાઈમે પટી ગયો ઘરનું 4,000 હતી તે ડોશીએ ચાવી લઈ જઈએ તિજોરી થોડા ઘણા પૈસા પડે એમાં બાજુ મેં તો પહા પણ તો એ લાય ને ગમમાં જવા દે મોહાન કે જો ગમે તે અમો મળે ને છોકરો ગમે તે કોઈ બીજું ઈંડા જોવા ના એટલી આમાં તો ટ્રેક્ટર વાળા ભાઈ નાખ્યા અડધા તો ઈંડા મારા ભાઈએ નાખ્યા આ ને આબાદ મોટા આબાદ ને ચક્ર મારતો એકદમ એકદમ નુકસાન જ છે બધી સાઈડથી આ લસકોઈ વાય તો લસકોઈ હજુ તો મોટો થયો નહીં ટીના તો જઈને આવ્યો આ શેતમી તો બોલવાના પાન પોણી ભરવાનું નથી હા હું ક્યાં છું હો 200 રૂપિયા હોય તો હાલકી યાર શું કરવાય પૈસા એટલે માં કોમ હાલકી યાર હું કોમ પણ કે માં કોમ એમને તો શું આલુ યાર એમને પૈસા જરૂરી કોમ હાલ લઈ યાર તે 100 રૂપિયા પડે આલુ તે ચાલશે એટલા નેકો કરી દેવી હજી પછી છોકરાને કેવું છોકરો આવતો નહીં મારે પાણી વાબાનું મારે એકલાને જ વાબાનું આ પેલા કણે રહેરો વાબાનું હતું તો એ કણે ના આવ્યો આ ઈંડા તો કોક કરી મોટા તો થઈ કે આ પેલીમાં કાંઈ એના અડધાનો મારે બળી જાય નુકસાન બહુ જ છે મારે ના બોલો મોહનબા તો જઈને આવ્યો શેતમી તો પેલા બોરવાળાને કહેવા પોણી એમ કે મારા કાલ એ મારે કાલ પાણી વારવા હતા જવું બોળવાળા બાજુમાં જ જતો હતો હું તે કહેતા જ હતા એ કણે જતો હતો તે પોણી વાડે જો પા જલ્દી વા દેવો ને યાર આ વાત જોજો માં તો ઈંડા બળીએ છે આ બાર ખાતર નાખ્યું નહીં તે નાખો ના. હું કહું હા તારે સમયનું કોઈ નક્કી નહીં હોતું યાર ચમ સમયનું સમય તારે પલટે જાય કોઈ ખબર નહીં હોતી યાર સાચી વાત તારી પેલા સોમોબા નહીં હા એ મારા પાસે 100 રૂપિયા લઈ જાય બોલો ઉછીના ચમ શી કરી કોઈક જરૂર પડી છે યાર માં તો બધું સારું હલે બેસ્યો અમને બેસ્યો તો પૈસા હતા બાજુ ઊંચીના લઈ જાય રે તમારા સાચી પાછું સમય નક્કી નહીં ને યાર તે દારા પલટી જાય તો શું ખબર સોમાં તો જમીનમાં ને બમીનમાં બધું સારું હોય તોય તા બાજુ રૂપિયા ઊંચીના લઈ જોઈએ રે મને કહેતા કે પૈસા લઈ થોડા ઉછીના હોય તો હું 100 રૂપિયા પડે મારા પાસે કે આલે તા પૈસા નાના માટે પૈસા લઈ તો એ શીખે એવા કોઈ ટાઈમ લાવવાનું ને મારા પાસે 100 રૂપિયા લીધા હતા ટાઈનો લબાઈ માટે પૈસા નહીં લે એટલે એટલી તંગી આવી પણ તો તાના સમયની વાત છે યાર હે તા હું બોલવા બાજુ જઉં તાર હા રેડો ટીના પાનથી પૈસા લઈને આવ્યો હવે હતાયનું લેતા હતા ડોશી આવે ને એટલે પહા ટીના ના લીધી તો પૈસા હોળી તું 100 હજારની મીઠાઈ લાવ્યા છું અમે તો ખાધી અને પેલા બાજુ મોહન બનાવી ઈવાને આલી ગાડી તો લાવ્યા હતા સ્કોપી મુહૂર્ત કર્યું ને 45 ના દાડો તમે કીધું પણ તમે આવ્યા ને પછી હવે લાવવા બીજા 2 બુલેટ લાવવા 2 અંકા તો 16 જે 16 હોય જમીન તો 5 વીઘા લીધી તો છે હવે બીજી 5 વીઘા લેવી આજુબાજુ કોક લે વેચતી હોય તો ના હાલ તો માતાજીને પેલા એનાથી જેડે જાય ધંધો મંધો બધું જયદીપ શું કરો હા બારો 2 મિનિટ રહીને ફોન કરો પેલા ટીના શું લખ્યો કોઈ નહીં આ તો ભાઈબંધ હતો એક એવું આની વાત કરતા નથી આ તો એમને ખાલી વાતો કરીએ ને કોઈ નહીં લે આ તો ખાલી આ એમને દિવાળીને હાલચાલ સાચવી જાય દિવાળી સાચી વાત તમારા પૈસા બહુ ઈ પૈસા હાલ માતાજીની દયાથી ખેડી જાય બધું એટલે ગમન ના કરો એમ કહું ના આપણે તો ગમન કરીએ આવું તાર હું બધું વાપરું જ છું યાર પાછળથી તો તારે વાપરા તાર તમને ખબર નહીં ખોટું ગમન ના કરાય તારે જમાનો બદલાઈ ગયો બધું યાર હવે સાચી જ હવે તાર એક ભાઈમાં 5 પૈસા લેવા આવ્યા કોણ હતા એક જણ હા આપણો કોણ છે એટલે પેલા હિલ લે યાર પણ નામ તો છે કહેવાની યાર બહુ ગમન કરતા પેલા યાર કોણ પેલા સુમુબા એટલે સુમો પણ 5 રૂપિયા થી તો જમીન નો જમીન કેટલું સારું એ તો વાત સાચી પણ એ તો પહેલા હતું ને હવે તો કોઈ નહીં યાર ગમન એ વાત સાચી કરતા કરી. બધું જતું ને એટલે આ તો તને કહું કે ગમન ના કરતા એમ પૈસા હોય તો ના તે મારા પાસે પૈસા લઈ ગયા હતા એવો ના લાવવું જ નથી ચલા લઈ ગયા મારા પાસે ચો વધારે હોય 100 રૂપિયા હતા હું તો આલે હતા કહેતા હતા તો જાણ હાલતા ના આપણે ચો માગવા જવું તાર કહેજો 100 રૂપિયા તો સમજ્યા તા હું આવું અરે તો હું જઉં મારે ઘેર જવું હોય હા એટલે હું આવ્યો એટલે હા તો મારે એક કોમ પેલું બાઇક બુક કરા દઉં હા હતો લ્યો આવી આ પ્લસ સુમો પણ 100 રૂપિયા લઈને આવી હિંમત કે પૈસા લઈને આવ્યા એટલે હું પૈસા લઈને આવ્યા તારો ગમત પોતે કરો હન આવી દીધું તે સારું કરી નકર ખેતરમાં કોમ ચાલતું હોય ને તો લેવા જવાનું મેળ જ ના પડે કોમનો કોમ જ મેળ લેવા દીધું મારા હાડું છોકરાએ લુગડાની દુકાન કરી હતી કે મુહૂર્ત કરવા આવે તો જ્યાં હતા મજા આવી પણ ખાવાનું સારું રાખ્યું હતું અને પેડા તો આ કોઈ હતા ને માધવીના એક નંબર માં તો હજી મોઢામાં પોયા મૂરી લેતા આવ્યો ને એક બોક્સ તો સારું હતું ચાલ્યો લેટો ગમનું વાતાવરણ જોઈએ કેવું હ અમારા ગામમાં અમે કોઈક નવું જૂનું થતું જોઈએ
આપણે હાલ જઈને જોઈએ કેવું વાતાવરણ છે. હું બોર્ડ લાવ્યો તો ઘોડો લગાવવા કે સિલ્લે મોહનના પાન સિલ્લે મારવા મશીન લેવા જવું પડશે ને કે ભાઈ એ હેતરમાં જતો રહો જવા દે ને કે એને તો ભાવ જેટલું કોમ હોય ને કે હેતરમાં જતો રહે હું એ ભાઈ આવીને ખરું થોડી વાર ઊંઘું પછી હેતરમાં જવું. ભંગારવાળો આવતો નહીં એમ કશું કોમે આવતું નહીં. ભંગારવાળો તો હાલ દઉં પૈસા જેટલા પૈસા આવે ને એટલા ટોકર હાલ દઉં. શું કરો છો બાબા? એટલે કોઈ નહીં આ તો બેઠો હતા ને ટોકર તો ભંગારવાળો આવતો નહીં. તો ભંગારવાળો આવે ને તો હાલી દઉં જેટલા 10-20 રૂપિયા હાલ 100-200 રૂપિયા આવે એટલે હાલ દઉં. ચમ તમારા પૈસાની ખોટ પડી શું? ના ના એવું નહીં આવતો તો ખાલી એમ એમનું પડી ગયું ઘર આગળ ના હાલ આગળ વાત કોઈ કોમ સાચી છે. નતું આવતું એના કરતી એમ તો હાલ દે દે. હું કહેતો હતો હા અત્યારે તો યાર સમય શું ચાલે યાર તમે શું સમય તો ચાલે તાની યાર હું બહુ ખરાબ ચાલે યાર અમુક લોકોનો સમય. સમય ખરાબ તો યાર આ તો સમય યાર ગમે તે કોક દાડે સુખે આવે કોક દાડે દુખે આવે એવું બધું. આ નહીં બાપા સોમુબા એવું ઈવન બહુ ક્લિયર તકલીફ આવી ગઈ અત્યારે હો. એવું ના હોય. અટાણું લાભાઈ પૈસા નહીં હોતા એવા વાપરો પેલા તો કેવું હતું ઈવન ઉશીરા માગી બધા પાનું બેસો ને તબેલો ને જમીન બમીન બધું હતું આવતી તા થઈ ગયું. શી ખબર તો હવે યાર ઘમંડ બમંડ ના કરે ને આપણે હા સાચી ગમત કરતા બહુ જ ગમત કરતા. ઘમંડ કહ્યું તો તારે બધા પાન માગી હવે ભેંસ વેકી ને કે જો અમારે ભેંસ વેકી તે અત્યારે લાયા કે મારા છોકરાને આ લઈ આલું ને મારા છોકરાને તેમ લઈ આલું ને એવું કરતા હતા એટલે અને તારે અત્યારે જો ખાલી બધા નટાના લંબાઈ પૈસા ને એવું કરવાનું. મારા પાસેથી માગ્યા હતા પૈસે જેટલા માગ્યા હું તો નતા લે બધા હોલ પહેરતો હું તો આલે અટાણું લાંબા હવે સમય કેવો આવ્યો કહો અટાણું લંબાઈ પૈસા ને હે શું કરવાનું કહેજો હા હાલ હું એ ગયા જતા મને જો ચેવો ટાઈમ આવ્યો ને અત્યારે ચેવો ટાઈમ આવ્યો છે ટાઈમનું લાભ પૈસા ને એટલે બીજો પણ પૈસા માંગે પહેલાં તો એની પાસે જેટલા પૈસા હતા ગમન કરે એટલે ગમન કરી જિંદગીમાં ના કરે એટલે મને આ કુકર પેલો ભંગારવાળો આવે ને તો કુકર આવી દેવું મિલ જાય ને અત્યારે એ તમને જતું રહે ને તો સારું અલે હારી લે મોહન તો હોય છે આવો બોલો કરી કે કોઈ નહીં આ પાણી મિલવા દેતવાળ ગાવતો હતો એ તો બરોબર પણ પેલું સિલ્લે મારો મશીન આલજે તો તમારું કામ પડ્યું તારે હું પેલું નવું બોટ લાવે ને ગોરો નાખવા તે સિલ્લે મારવી મશીન તો આલું પણ મશીન તમે પછી પાછું આલી દેશો હાલી જવું સિલ્લે મારીને તારા પાહુ હાલી દઉં તો તમારા તો વિશ્વાસ ના કરાય મારા વાત મળી કે સોમાન બાજુ તો કોઈ ખાવા બાજુ કોઈ નહીં હું બોલી યાર તું તને ખબર આવી યાર મને તો વાત મળી ચમ આ તમે જો મારું મશીન વેચી મારો તો તું બોલી યાર ના વેચું એમ તો તમે તો લાગો હોય એવા એટલે વેચી જ મારો કે ચમ ઇચ્છે સાઈડથી લાગી યાર અમે એવા મારા વાત મળી ચમ મેં હટાયનું એ બીજા બાજુ પૈસા માજી લાવો હટાયનું મને ખબર હતી ફૂટી નીકળ્યો પેલો ફૂટી નીકળ્યો 100 રૂપિયા આલે ને મોય ફૂટી નીકળ્યો હું બોલી જાય એકલો અલે એ તો કઈ નહીં તું બોલતો હતો પેલો એક છે ને તને કઈ કીધું કે ખાલી મારા તો વાત મળી ચમ વળી 100 રૂપિયા આલે મોય કેટલું અભિમાન કર્યું લોકો ફૂટી નીકળી મારા તો વાત મળી ચમ મશીન તો મારા યાર આલુ મોળામાં જા આલી જવું છોકરા નગર મોકલાવું હા તો હું વહેલા ચંક તું હેતમ ના થતો ને એટલે સાચી વાત હા તો મોકલાવજે ભાવ હા જા હારે આ તો મશીન કશું ના આલે આ તો મારું મશીન વેચી મારે તો 8,000 તો મશીન હજી આ મશીન વેચી મારે તો મારે શું કરવાનું અને મારે કોમી નહીં જવાનું મશીન ઓણ હલાય આ તો મફત અહીં મશીન તો લાઈન વેચીએ મારી એવાય ઓણ વિશ્વાસ તો કદી ના કરાય બહુ ના પા દઉં દીધા 100 રૂપિયા આલે મોય આખા ગામમાં પૂંચી વળ્યો જેમ તેને કહી જ દીધું હો નકર મોહન એના લીધે તો મને કોઈ વસ્તુ હાલતું નહીં નકર મોહન કદી મને ના પાડે વસ્તુ બાબતમાં તો કદી આનું કરવાનું લે આખા ગામમાં પૂંચી વળ્યો જઈ લીધા હું પણ કદી પૈસા ના લઉં હું સમાચાર થઈને આયા અલે પેલા મોહનના ઘેર તો સિલ્લી મારો મશીન લેવા તે લઈને આયા નહીં આવે ના કે હજી મંગાવું છોકરાને તમે તો કોઈ વસ્તુ આલે યાર કેમ યાર એવું બોલી તું તાન અમે તો કઈ તે તો કઈ કરતા નહીં તમે તું કેમ એવું બોલી તમે કરો એવું ને યાર શું કર્યું અમે એવું તાન પૈસા લારા માપ રાખો તમે તો કોઈ ઊંધા પૈસા વાપરીએ હું યાર ઊંધા પૈસા પેલા ચેવું હતું તમારે બેસન ની ચેવું વેચતું એ તો બધું બેસ્યું તો હજ અમાર હું હવે બધી ખબર કોઈ નહીં વધી ઘરમાં ફૂંચી ખાવા બધી નહીં તમારે જાણી યાર મગજ ખાડા કંટાળી ના આવી હું કંટાળીને આયા હો તારા આખા દાડો કંટાળી ના આવી પેલા માપ ના ફીકી હતી કે ઉડાડવાની હું તો પૈસા ઊંધા વાપરે કે હું પેલા કેવું હતું ને અત્યારે તો ઘરમાં હટાઈનું લાભાય પૈસા નહીં બીજા પાસે માગવા પડી શું કરવાનું લે ઓના આખા ગામમાં હાથ પાડ્યો કુ આને તો બધો ખબર પડી જાય યાર વાત તો 100 રૂપિયા આલે મોય તું બક કરો એકલા એવું કશી નહીં તો
આ બધું પેલો કરો ને મજૂરી કરો આ બધું આ ના ચાલે આવું તું જા ને યાર કરું તું જા આ મજૂરી કરો આવું ના ચાલે કે તને લબાય બીજા પણ પૈસા માંગવા પડી હા જો તમે આવી આવી ગયા આ ઓને શું કરવાનું ગદ્દી ભેગો થાય ને તો મારું ને આખા ગામમાં હાથ પાડ્યો અને તો બધાને ખબર પડી ગઈ હવે તો કોઈ મને વસ્તુ હાલતું છે ને તો એ નહીં હાલ આવી તો મેણો મારસી એવી બધા હું બાજુથી તો પૈસા લીધા કभी કદી લઉં ના પૈસા આ તો મારા પાસે નતા નહીં એટલે હું લીધા હતા ના લઉં આ તો આખા ગામમાં મારું કહી દીધું બધા મેણું મારી માં અમુક આવી જેટલા આવી એટલા બધા કિંમત કોઈ એક જ કોઈ મને કહી દીધું અને હવે ના લઉં આના પાસેથી પૈસા 1 રૂપિયો કરવાનું આખા ગામમાં કહી દીધું આના ભૂંચી દીધું આખા